હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સબ્જેક્ટ સંસ્કૃત લેસન નંબર 3 પરમ નિધાનમ શ્રેષ્ઠ ખજાનો ગ્રેટ ટ્રેસર. વિદ્યાર્થી મિત્ર, હવે આપણે આ પાઠની પ્રાસ્તાવિક માહિતી લેખક વિશેની આપણે વાંચન કરીશું. પહેલાં ગુજરાતીમાં, ત્યાર પછી અંગ્રેજીમાં. પરીક્ષામાં અંગ્રેજીમાં લખવાનું રહેશે. ઈસવીસનની 11મી સદીમાં માલવ પ્રદેશ બ્રેકેટમાં હાલનો મધ્યપ્રદેશ બ્રેકેટ ઓવર માં રાજા ભોજ થઈ ગયા. ધારા નગરીમાં રહીને રાજા ભોજે તે સમયે જેવી કીર્તિ પ્રાપ્ત કરી હતી તેવી આજે પણ છે. એમની સુંદર રાજ્ય વ્યવસ્થા જટિલ પ્રસંગોમાં પણ ન્યાય આપવાની કુશળતા તથા વિદ્વાનોની ગુણવત્તાની પરખ વિશેની કેટલી રમૂજી કથાઓ આજે લોકમાં પ્રચલિત છે. આવી કથાઓનો સંસ્કૃતમાં રચાયેલો એક સંગ્રહ ભોજ પ્રબંધના નામે જાણીતો છે. આમાં રાજા ભોજને કેન્દ્રમાં રાખીને અનેક ઘટનાઓ વર્ણવવામાં આવી છે, જેમાં કાવ્યાત્મક ચમત્કૃતિઓ ધરાવતા અનેક પદ્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જુદા જુદા સમયગાળામાં અનેક સંસ્કૃત કવિઓએ પોતાની વાતને પ્રસ્તુત કરવા માટે રાજા ભોજને પાત્ર તરીકે સ્વીકાર્યા છે. ભોજને લક્ષ્ય બનાવીને રચાયેલી આવી જ એક સંવાદાત્મક કથા અહીં પ્રસ્તુત છે. રાજા ભોજ અને યુવાન પંડિતના આ સંવાદમાં એક કરતાં બીજા પદાર્થની શક્તિમત્તાનો ઉપસાવવાનો ઉપક્રમ છે. ક્રમશઃ આગળ વધતો આ સંવાદ છેવટે સંતોષની વાત આવતાની સાથે અટકી જાય છે. આમ આ સંવાદ સંતોષનું મહત્ત્વ આકારી આપે છે. આ પાઠનો અભ્યાસ કરતી વખતે ક્રિયા અને કર્તૃકારકના સમન્વયની વ્યવસ્થાને સમજવાની છે. વળી વિવિધ વિભક્તિમાં નામરૂપો કેવો ફેરફાર લે છે અને ક્રિયાપદોનો રૂપો કેવા હોય છે તેનો પણ અહીં અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એનો અંગ્રેજીમાં અનુવાદ જોઈએ. અંગ્રેજીમાં વાંચન કથા વસ્તુ. લેસન નંબર 3 પરમ નિધાનમ કહ ગ્રેટ ટ્રેસર. શ્રેષ્ઠ ખજાનો કયો તો સેટિસ્ફાઈડ એટલે સંતોષ. રાજા ભોજા લીવ in the 11th century AD in Malwa, now as Madhya Pradesh at present. Living in Dharanagar, the famed Raja Bhoja attained at that time is still alive today. Even today many interesting stories of his good governance, his ability to be just even under the most difficult circumstances, and his ability to recognize the learned are popular. A collection of such stories in Sanskrit called Bhoja Prabandha is very well known. In this there are many events related to Raja Bhoj are described here by using many verses with aesthetic poetic qualities. In addition to this, Sanskrit poet is different period have accepted Raja Bhoj as character to
present their ideas. One such story in dialogue from is presented here, focusing on Bhoja. In this dialogue between Raja Bhoj and young scholar, it is being attempted to emphasize strength of one thing over the author. As the conversation progresses, there is a total halt when it comes to the point of containment. That is this story lays stress on the importance of containment. While reading this lesson, it is important to pay attention to the concord between the case of the door and the verb forms. In addition to this, you also have to learn how the case ending of nouns and the various forms of the verb change. હવે આપણે એનું વાંચન કરીએ પાઠનું. ભોજઃ નામઃ નૃપતિः વિદ્યાપ્રિયः કલાપ્રિયः પ્રજાપ્રિયः ચ આસીत्. ભોજ નામે રાજા વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પ્રજાપ્રેમી હતો. ભોજ એટલે ભોજ, નામ એટલે નામનો, નૃપતિ એટલે કે રાજા, વિદ્યાપ્રિય એટલે વિદ્યાપ્રેમી, કલાપ્રિય એટલે કલાપ્રેમી, ચ એટલે અને પ્રજાપ્રિય એટલે પ્રજાપ્રેમી, આસિત એટલે હતો. ભોજ નામનો રાજા વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પ્રજાપ્રેમી હતો. A kind name, Bhoja was the lover of learning, lover of fine arts, and devoted to his subject was. Next line. अतः तस्य राजसभायां दूरदेशात् अनेके विद्याविशारदाः पंडिताः समागच्छन्ति स्म. अतः એટલે આથી, તસ્ય એટલે તેની, રાજસભાયામ એટલે કે રાજસભામાં, દૂર દેશાત એટલે દૂર દૂરના દેશોમાંથી, અનેકે એટલે કે અનેક, વિદ્યા વિશારદા એટલે વિદ્યા નિપુણ, પંડિતા એટલે પંડિતો, સમાગચ્છન્તિ સ્મ એટલે આવતા. આથી તેની રાજસભામાં દૂર દૂરના દેશોમાંથી અનેક વિદ્યા નિપુણ પંડિતો આવતા. ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન. So many scholars, expert in laws, used to come to his royal assembly from far off countries. ફરી એકવાર. So many scholars, expert in laws, used to come to his royal assembly from far off countries. Next line. एकदा भोजः प्रासादस्य गवाक्षे उपविष्टः आसीत्. એકદા એટલે એકવાર, ભોજ એટલે ભોજ, પ્રાસાદસ્ય એટલે મહેલના, ગવાક્ષે એટલે કે ઝરૂખામાં એટલે કે બાલ્કનીમાં, ઉપવિષ્ટ એટલે કે બેઠેલો, આસિત એટલે હતો. એકવાર ભોજ મહેલના ઝરૂખામાં બેઠેલો હતો. ઇંગ્લિશમાં અનુવાદ. Once Bhoja was seated in the round window of the palace. Round window यानी balcony. One Bhoj was seated in the round window of the palace એટલે કે balcony. Next.
सह मार्गे एकं नव आगन्तुकम् अनभिज्ञं युवकं पश्यति। सह मार्गे एकं नव आगन्तुकम् अनभिज्ञं युवकं पश्यति। તે માર્ગમાં એક નવા આવનાર અપરિચિત યુવકને જુએ છે. સહ એટલે તે, માર્ગે એટલે માર્ગમાં, એકમ એટલે એક, નવ આગંતુકમ નવા આવનાર, અનભિજ્ઞમ એટલે અપરિચિત, યુવકમ એટલે યુવકને, પશ્યતિ એટલે જુએ છે. તે માર્ગમાં એક નવા આવનાર अपरिचित युवक ने जुए से. He sees a newly arrived unacquainted young man in the street. ફરી એકવાર. He sees a newly arrived unacquainted young man in the street. Next. तस्य परिचयं ज्ञातुं सः तं प्रासादे आयति. તેનો પરિચય જાણવા તે તેને મહેલમાં બોલાવે છે. તસ્ય એટલે તેનો, પરિચયમ એટલે પરિચય, જ્ઞાતુમ એટલે જાણવા, સહ એટલે તે, તમ એટલે તેને, પ્રાસાદ એટલે મહેલમાં, આહ્યતિ એટલે બોલાવે છે. He calls him into the palace in order to know who he is. ફરી એકવાર. He calls him into the palace in order to know who he is. Next. ततः तयोः मध्ये एवं वार्तालापः संजातः. તતઃ એટલે પછી, તયોહિ એટલે તે બેની, મધ્ય એટલે વચ્ચે, એવમ એટલે આ પ્રમાણે, વાર્તાલાપ એટલે વાર્તાલાપ, સંજાતઃ એટલે થયો. પછી તે બેની વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો. Then between them the conversation took place in this way. પછી તે બેની વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો. Then between them the conversation took place in this way. Next. राजा भोजः उवाच. भवान् कः वर्तते. आप કોણ છો. ભવાન એટલે આપ. કહ વર્તતે એટલે કોણ છો. આપ કોણ છો. હુ આર યુ. હુ. ભવાન એટલે યુ. કહ એટલે કોણ. હુ. વર્તતે એટલે સો, આર. હુ આર યુ. આપ કોણ છો. યુવક ઉવાચ. અહમ ઘટ પંડિત અસ્મિ. યુવક કહે, હું ઘટ પંડિત એટલે પૂર્ણ જ્ઞાની છું. હું ઘટ પંડિત છું. આઈ એમ એ ઘટ પંડિત. नेक्स्ट. भोजः घटपंडितः. किं नाम घटपंडितः इति. घटपंडित. હવે રાજા ભોજ કહે છે, ઘટપંડિત. ઘટપંડિત એટલે શું. ભોજ say, ઘટપંડિતः. What indeed does ઘટપંડિત mean? હવે ઘટ પંડિત કે ભોજને કે, ભોજ અહમ ઘટ પંડિત કિમ નામ ઘટ પંડિત ઇતિ. ઘટ પંડિત. ઘટ પંડિત એટલે શું.
भोज से घट पंडितः क्वेश्चन मार्क व्हाट इंडीड डस घट पंडितः मीन युवकः नेक्स्ट यथा घटे परिपूर्णं जलं तिष्ठति तथैव मयि पूर्ण परिपूर्णं ज्ञानं वर्तते अतः अहं स्व आत्मानं घट पंडितं मन्ये यथा एटले जेम युवक युवक कहे यथा एटले जेम घटे एटले गळामां परिपूर्णम जलम परिपूर्णम एटले सलोसल जलम एटले पाणी तिष्ठति एटले होय छे तथैव एटले तेवी ज रीते मयी एटले मारामां परिपूर्णम पूरेपूરું જ્ઞાનમ વર્તતે એટલે જ્ઞાન છે જેમ ગળામાં સલોસલ પાણી હોય છે તેવી જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે ઇન ઇંગ્લિશ યંગ મેન્સ just as there is water filled up to its brim in the picture in the same way there is full knowledge in me picture એટલે ઘડો young man said just as there is water filled up to its brim in the picture in the same way there is full knowledge in me next अतः अहम स्वा आत्मानं घट पंडितम मन्ये आथी हूँ पोताने एटले के मारी जातने घट पंडित मानु छूं अतः एटले अहम एटले हूँ स्व आत्मानं एटले मारी जातने घट पंडितम मन्ये एटले घट पंडित मानु छूं So I consider myself to be Ghata Panditah. ફરી એકવાર So I એટલે હું consider myself to be Ghata Panditah. હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં સુધી પેરેગ્રાફ રાખીશું પાઠમાં આવતા આપણે વ્યાકરણ જે ગ્રામર આવે એની આપણે ચર્ચા કરીએ નૃપતિ નૃપતિ એટલે રાજા કિંગ મહારાજः નરः ભૂપતિः ભૂપः આસિત अस धातु से वर्तमान ह्यस्तन भूतकाल परस्मय पद अन्य पुरुष एक वचन तस्य तत्सर्वनाम छठी विभक्ति एक वचन रूप राजसभायाम सातमी विभक्ति एक वचन रूप दूर देशात दूर देश मांथी पांचमी विभक्ति एक वचन रूप समागच्छन्ति गमुपति गस धातु वर्तमान काल परस्मय पद अन्य पुरुष बहुवचन एकदा सर्वदा अपोजिट प्रासादस्य छठी विभक्ति एक वचन रूप मार्गे एटले सातमी विभक्ति एक वचन रूप अहीं संधि से नवा वता आगंतुकम ज्ञातुम ए संबंधक ज्ञातुम ज्यां तुम आवे त्यां हेतुवत कुदन अने त्वा आवे त्यां संबंधक भूत कुदन ज्ञातुम ए हेतुवत कुदननुं रूप छे सह एटले ते तत्सर्वनाम पुल्लिंग पहली विभक्ति एक वचननुं रूप आह्यतिमां आह धातु से वर्तमान काल परस्मय पद अन्य पुरुष एक वचन ततः तयोहि संधि से ततः वत्ता तयोहि ત્યાર પછી વર્તતે વર્ત ધાતુ से वर्तमान काल आत्मनेपद अन्य पुरुष एक वचन अहम अस्मत् सर्वनाम पहली विभक्ति एक वचन रूप अस्मि अस धातु वर्तमान काल परस्मय पद पहलो पुरुष एक वचन रूप जलम
એટલે વારી ઉદકમ સલિલમ નીરમ એ પર્યાય શબ્દ સંસ્કૃતમાં. તિષ્ઠતી સ્થા ધાતુ વર્તમાનકાળ પરસ્મય પદ અન્ય પુરુષ એક વચનનું રૂપ. તથેવ તથાવતા એવ સંધિ છે. વર્તતે વર્ત ધાતુ વર્તમાનકાળ આત્માને પદ અન્ય પુરુષ એક વચનનું રૂપ. મન્યેમાં મન ધાતુ છે વર્તમાનકાળ આત્માને પદ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી જોઈશું.